વર્ષે માન્ય ડીજી શ્રીના નામ હેઠળ આપણા અલગ અલગ પ્રકારના ગુજરાત પોલીસમાં ગેમના આયોજન કરવામાં આવે છે, જેમાં વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, ક્રિકેટ, કબડ્ડી, હોકી અલગ અલગ પ્રકારના ગેમો હોય છે. આમાં આજે જો આપણા સુરત શહેર પોલીસના ડીજીપી કપ વોલીબોલના ટુર્નામેન્ટ હોસ્ટ કરવાના મોકા આપણને મળ્યા છે. સતત ત્રીજા વર્ષે આપણને આ ચાન્સ મળેલા છે. તો આજે એના ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેર ખાતે જો એના ઉદ્ઘાટન કરવામાં આવેલા અને માનનીય મેયર શ્રીના હસ્તકથી આજે આ ટુર્નામેન્ટ ખુલ્લા મૂકવામાં આવેલા, જો 3 દિવસ ચાલશે. અને આજને પ્રસંગે અમારા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોહારી સાહેબ, અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી આપણા લાલજીભાઈ, આપણા બધા અધિકારીઓ અને ટોટલ કુલ 12 જેટલા પુરુષોની ટીમ અને 5 જેટલા મહિલાઓની ટીમ, કુલ 144 જેટલા જો પુરુષ અને 55 જેટલા જો મહિલાઓ અમારે એમાં ભાગ લેશે જોઈએ. અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિશનરેટ છે, અલગ અલગ રેન્જેસ છે, જેલના યુનિટ, એસઆરપીની યુનિટ, આ તમામ જગ્યાઓથી ટીમ આવી છે જોઈએ. અને અમારા સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહારથી પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે, એક યાદગીરી લઈને સુરતથી જાય અને સાથોસાથ એક સારી ટીમ સ્પિરિટ સાથે, સારા સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે બધા લોકો અહીંયા રમશે, એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે. આજે અમારા 15 જેટલા જો રેફરી જો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ક્વોલિફાઈડ રેફરીઝ છે, આ એના સુપરવાઇઝ કરશે. અને આજ આ 3 દિવસનો જો કાર્યક્રમ થશે એના માટે હું સર્વપ્રથમ મહાનગરપાલિકા સુરત જે અમે ઇન્ડોર સ્ટેડિયમ પ્રોવાઈડ કરેલા અને અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટના અલગ અલગ અમારા ડૉક્ટર્સની ટીમો જોઈએ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને બાસ્કેટબોલ વોલીબોલ એસોસિએશન ઓફ ગુજરાત બધાને ખૂબ આભાર માનું છું. અને મીડિયાના મિત્રોને ખૂબ આભાર માનું છું, જેના થકી આ પબ્લિસિટી થશે અને જો લોકો જોવા માંગે છે આ લોકો આવીને અહીંયા આરામથી જોઈ પણ શકશે. સર, કેટલું ઉપયોગી થશે ગુજરાત રાજ્યમાં? આ સ્પોર્ટ્સ એક એવી પ્રતિસ્પર્ધા હોય છે, ખાસ કરીને વોલીબોલ. અમે લોકો જ્યારથી અહીંયા પોલીસના નોકરીમાં આવ્યા ત્યાર જોઈએ છીએ કે આપણી પાસે ભલે અમારા તમામ પોલીસ લાઇન હોય, પોલીસના અમારા છોકરાઓ હોય, વડીલો હોય, પોલીસ સ્ટેશનમાં હોય, આ બધા જ્યારે એના સમય મળે ત્યારે આ બધા બસ 2 પોલ લગાવી નેટ લગાવીને આ લોકો રમતા હતા. કે એવા ગેમ છે તો સૌથી સસ્તા અને સૌથી ફિટ રાખવાવાળા ગેમ છે અને સૌથી જ્યાદા એકબીજામાં જો મિત્રતા ભાવ કેળવાય છે, આ પ્રકારના ગેમ છે. તો અમારા લોકો માટે સતત ઉપયોગી રહે છે અને સાથોસાથ પૂરા રાજ્યમાંથી પોલીસ જવાનો અધિકારીઓ આવે તો એક નવી દોસ્તી એમાંથી બને અને પછી જો ડે ટુ ડે જો અમારી પોલીસના કામગીરી હોય છે એમાં બી સરસ લાઇઝનિંગ રહે. કોઈ આરોપી પકડવાના હોય, કોઈ પબ્લિકને મદદ કરવાના હોય, કોઈ મિસિંગ થઈ ગયા હોય તો ખૂબ સારા સંકલન આ સ્પોર્ટ્સના લીધે અમારા જળવાતા રહે છે. તો બાલચંદ્ર ગજાનન સુરત શહેર પોલીસ આયોજિત ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત કરંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી, ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ, સુરત શહેર પોલીસ એડિશનલ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝમીર, એડિશનલ પોલીસ કમિશનર શ્રી કેન ડામોર, એડિશનલ પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વસ અને તમામ નાયબ પોલીસ કમિશનરીઓ, પોલીસ અધિકારીઓ અને ટુર્નામેન્ટમાં ભાગ લેનાર રાજ્યના વિવિધ શહેરોમાં આવેલા રમતવીરોની ભારત વર્ષના સ્વચ્છ શહેરમાં, ભારત વર્ષના સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં શહેરમાં અને ભારત વર્ષના સ્વચ્છ પાણી આપતું શહેરમાં તમામ રમતવીરોનું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. હમણાં જ ગઈકાલે જ અનુપમજી હું બ્રાઝિલથી આવ્યો છું અને બ્રાઝિલ જ્યારે હું પહોંચ્યો અને મારા હાથમાં એપલનો મોબાઈલ જોયો ત્યારે ત્યાંના મેનેજરે મને એમ કીધું કે તમે એપલના મોબાઈલ પર બહાર વાત નહીં કરતા. મેં કીધું કેમ? એ કે રિસ્કી છે શહેર. ત્યારે મને મારું ગુજરાત ને મારું સુરત મને યાદ આવતું હતું કે રાત્રે 12 વાગે પણ કોઈ છોકરી પણ ચાલી જતી હોય ને તો નિર્વિઘ્ન એના ઘરે પહોંચી જતી હોય છે. વિશ્વનું સારું ટુરિસ્ટ પ્લેસમાં જ્યારે આપણે ચેતવણી આપતા હોય ત્યારે ગુજરાત પોલીસ અને સુરત પોલીસની યાદ આવે છે. હમણાં દિવાળીની વેકેશન હતું ત્યારે સુરત અને ગુજરાતની તમામ જનતાઓ પોતાના પરિવાર સાથે હરવા ફરવામાં મસ્ત હતી. ત્યારે ગુજરાત પોલીસ અને સુરત પોલીસ પોતાની ફરજમાં મગ્ન હતી કે કોઈ ઘરે ચોરી ન થાય, કોઈ જગ્યાએ લૂંટપાટ ન થાય. હું તમામને આ મંચ પરથી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને આદરણીય રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં
જે ગુજરાત પોલીસ અને સુરત પોલીસ કામ કરી છે તેને નતમસ્તક વંદન કરું છું. બીજી એક વાત કરું તો ગયા વર્ષે C20 અને G20 નું હોસ્ટ ભારતે કર્યું હતું. ત્યારે રિયો ડી જેનેરોમાં જ્યારે આ વખતે બ્રાઝિલે હોસ્ટ કરતા હતા ત્યારે ભારતની હોસ્ટના એ લોકોએ વખાણ કર્યા છે કે જે હોસ્પિટાલિટી હતી તેના વખાણ થયા. એમ જ્યારે સુરત પોલીસને ત્રીજી વાર હોસ્ટ કરવાનો મોકો મળ્યો છે ત્યારે પણ એનું હોસ્ટ એની જે મહેમાનગતિ હશે ત્યારે ત્રીજી વાર મળે છે. આ રીતે દર વર્ષે સુરત પોલીસને મહેમાનગતિ મળે એવી શુભકામના પાઠવું છું. તમામ ખેલવીરોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. અસ્તુ ભારત માતા કી જય.